વોટ ઇઝ કન્વર્ઝેશન? આપણે સામાન્ય વાતચીત દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોઈએ ત્યારે જનરલી આપણે પોતે વાત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સ્વાભાવિક છે, જ્યારે તમે કોઈ વ્યક્તિ જોડે વાતચીત કરો છો અને તમે જ માત્ર બોલ કરો છો, એનો મતલબ એવું થાય કે તમારી પાસે જેટલું નોલેજ છે એટલું જ તમે એક્ઝિબિટ કરો છો. ખરેખર અર્થમાં વાતચીતનો મતલબ એવું થાય છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિ જોડે વાતચીત કરો છો અને સામેવાળા વ્યક્તિ વિશે જાણવા માંગો છો, તો તમારે સૌથી પ્રથમ જેમ બને તેમ સામેવાળા વ્યક્તિને ચાન્સ આપવો જોઈએ વાતચીત કરવા માટે. જ્યારે એ વ્યક્તિ વાત કરશે ત્યારે એના વિચારો તમે જાણી શકશો, એ શું કહેવા માંગે છે એ તમે જાણી શકશો, એનો ઇન્ટેન્શન તમે જાણી શકશો, એનું નોલેજ કેટલું ડીપ છે એ તમે જાણી શકશો. અને જ્યારે એ ખાલી થાય છે, વાત કરે છે, મતલબ એ પોતે ખાલી થાય છે, એ ખાલી થશે ત્યારે જ તમે એ વ્યક્તિ વિશે જાણી શકશો. તો એવું કહેવાય છે ને કે આપણી પાસે બે કાન છે અને એક મોઢું છે. મતલબ એનો મતલબ એવું થાય, કુદરત એવું કહે છે કે તમારે બે વખત સાંભળવું જોઈએ અને એક વખત બોલવું જોઈએ. સેમ એ રીતે જ્યારે તમે જનરલ સેન્સમાં જ્યારે તમે કોઈ વ્યક્તિ જોડે વાતચીત કરો છો ત્યારે તમારે સામેવાળા વ્યક્તિને મેક્સિમમ ટાઈમ આપવો જોઈએ. એ વાતચીત કરતો હોય એ દરમિયાન તમારે વચ્ચે વચ્ચે હોકાર આપવો જોઈએ, યસ, હા, હા. એનો મતલબ એવું થાય કે સામેવાળા વ્યક્તિને એવું લાગે કે તમે એ વાતચીત દરમિયાન ઇન્ટરેસ્ટ લો છો. જો શક્ય હોય તો સામેવાળા વ્યક્તિ જ્યારે વાતચીત કરતો હોય તો એનો જે કહેવા માંગે છે એના પોઈન્ટ્સ પણ તમારે ડાયરીમાં લખવા જોઈએ. સામેવાળા વ્યક્તિને એવું થાય કે હી ગિવ્સ મી ચાન્સ, હી કોન્સન્ટ્રેટ ઓન માય કન્વર્ઝેશન્સ. ત્રીજું કે જ્યારે તમે કોઈ વ્યક્તિ જોડે વાતચીત કરો છો, જો તમારી વાતમાં એ 60 સેકન્ડની અંદર કોઈ હસ્તક્ષેપ ના કરે તો સમજી લેવું એ વ્યક્તિ તમારી વાતચીતમાં ઇન્ટરેસ્ટ લેતો નથી. તેવા સંજોગોમાં તમારે વાતચીત બંધ કરી લેવી જરૂરી છે. તો આ થોડાક જે કન્વર્ઝેશનના નિયમ છે, જે આપણે જો પાડીએ તો લાગે કે આપણે ખરેખર એક સારા લિસનર છીએ, એક સારા સાંભળનાર વ્યક્તિ બનીએ.